શામજી બાપુ નો અનેક પ્રસંગ પણ રાજુભાઈ અમને ઘણા એમ પૂછે કે ભાઈ સતાધાર લઈ લ્યો તો શામજી બાપુ છે, બગદાણા લઈ લ્યો તો બજરંગદાસ બાપા છે, પરબ લઈ લ્યો તો દેવીદાસ બાપુ છે. આ તો સંતો છે, સિદ્ધિ મેળવેલા સંતો છે, જેને પરમહંસ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે. તો સતાધાર શામજી બાપુને દમનું દર્દ કેમ હતું? બગદાણા બજરંગદાસ બાપાને એક પગમાં હોજો કેમ હતો? બાપા બહુ હાલી ન હકતા. દેવીદાસ બાપુ સાહેબ, કલ્પના કરજો, આ તો વાતું થાય હવે સાધુ અને સંતોની વાતું થાય રાજુભાઈ. પણ મિત્રો, આજ જ્યારે એક સંત પ્રણાલી સમાજની અંદર બેઠો છો ત્યારે મને કહેવા દો કે આજ તમે હું અમર દેવીદાસ, સત દેવીદાસ કહેતા હોય ને, ઈ જ દેવીદાસ બાપુને મિત્રો એક વાર નહીં, બે વાર નહીં, પણ 3 વાર જગતનો સમાજ મારી બેભાન કરી અને પરબની જગ્યામાં નાખી ગયા હતા. અને તોય જેની મોઢાની રેખા નહોતી ફરી ભલામણ. આ તો દુનિયા છે, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. અને સાહેબ પરમની પ્રણાલી જેને હાચવી,